નમસ્કાર મિત્રો, હું છું ધાર્મિક અને તમે સાંભળો છો આનંદના રસ્તા ધ ગુજરાતી પોડકાસ્ટ, જ્યાં દરેક વિચાર આપણને થોડું વધારે માનવી બનાવે છે, થોડું વધારે નજીક લાવે છે પોતાને અને બીજાને. આજે વાત કરીએ પ્રેમની સરળતા વિશે, ધ સિમ્પ્લિસિટી ઓફ લવ. પ્રેમ શબ્દ બહુ મોટો લાગે છે, પણ તેનું સાચું સૌંદર્ય એની સરળતામાં જ છે. પ્રેમ એટલે મોટા શબ્દો નહીં, નાના હાવભાવ, કોઈને પાણી આપવું, કોઈને સાંભળવું અને કોઈની ભૂલ માફ કરી દેવી, એ જ તો પ્રેમ છે. પ્રેમ બતાવવાની જરૂર નથી, એ તો જીવવાની રીત છે. આપણે પ્રેમને ઘણીવાર જટિલ બનાવી દઈએ છીએ, અપેક્ષાઓથી, તુલનાઓથી, શરતોથી. પણ પ્રેમની જડમાં તો સહજતા જ છે. જ્યાં પ્રેમ સાચો હોય છે ત્યાં શબ્દો ઓછા પડે છે, પણ હૃદય ભરાઈ જાય છે. કોઈ માટે આપણી ઉપસ્થિતિ જ પૂરતી હોય છે, એની સામે બેસીને ચૂપચાપ હસવું પણ પ્રેમ જ છે. આ અઠવાડિયે એક નાનો પ્રયત્ન કરો. કોઈને કોઈ કારણ વિના સ્મિત આપો. કોઈને કહો હું તમને આભારી છું, અથવા કોઈની ભૂલ માફ કરો. પ્રેમ ક્યારેય મોટા કામથી સાબિત થતો નથી, એ નાના હલનચલનથી જીવતો રહે છે. આભાર મિત્રો, આજે જોડાયા આનંદના રસ્તા પર, જ્યાં આપણે શીખીએ છીએ કે આનંદ, આભાર અને પ્રેમ ત્રણેય એક જ દિશામાં લઈ જાય છે, અંતર શાંતિ તરફ. આવતા એપિસોડમાં ફરી મળીએ એક નવા વિચાર સાથે, એક નવી ઉષ્મા સાથે. ત્યાં સુધી પ્રેમાળ રહો, સરળ રહો અને સ્મિત રાખો. થેન્ક યુ.